તો ડાયરો આજના આ વ્લોગ વિડીયોની શરૂઆત થાય છે બહુ એટલે બહુ વહેલી સવારે, એટલે કે મિત્રો ઘડિયાળની અંદર વાગી ગયા છે 5:30 અને ગુડ મોર્નિંગ થઈ ગયું. સૌથી પહેલા બધાને જય દ્વારકાધીશ. તો મિત્રો આટલું બધું વહેલું ઉઠવાનું કારણ એક છે. તો મિત્રો અત્યારે આપણે જવાનું છે બહાર, પણ એ મિત્રો ગાડી કે 2 વ્હીલ કે 4 વ્હીલ લઈને એવો મિત્રો હાલીને જવાનું છે. બેનારીઓ બધી ખબર પડી જાય, પણ મિત્રો એક વહેલી સવારનો અવાજ મજાના મિત્રો ચકલા પોપટ ને બધા અવાજ કરે છે ને ભાઈ મસ્ત મજાનું અત્યારે આપણે હાલવાનું ચાલુ કરી દીધું. 1 2 અને 3 મિત્રો અને હું પોતે, એટલે કે અમે 4 મિત્રો અત્યારે હાલતા થઈ ગયા. મિત્રો આપણે 10 થી 12 13 કિલોમીટર જેવું કાપવાનું છે ને અત્યારે મિત્રો આપણે પહોંચ્યા છે આપણી ગૌશાળા પાસે. ફાઇનલી મિત્રો હરવે કરતા હાલતા જાય છે ને આ બાજુ મસ્ત મજાનો એક દિવસ ઉગી ગયો મિત્રો, સૂર્ય હજી ઉગતો આવે છે. ફાઇનલી હવે હાલતા આપણે પહોંચી ગયા છીએ મિત્રો અમારા આગળની ગામમાં, એટલે કે 5 પીપળા ગામે મિત્રો ફાઇનલી પહોંચી ગયા. તો હાલો હવે આગળ એક નાનકડો એવો સ્ટોક લઈ દ્વારકાધીશ ક્લિપ તમે જોઈ મિત્રો, હમણાં ટ્રેનિંગ માં છે રીલ. તો અત્યારે આપણે રમતા મિત્રો રીલ બનાવી, પણ કે મૂકવાની નથી, આ તો આ ક્લિપ ની અંદર નાખી દીધી અમે. તો ફાઇનલી મિત્રો ત્યાંથી નાનો સ્ટોક લઈને પાછા થઈ ગયા. મારી તમને વાત કરું તો મિત્રો પરસેવો રેપ થઈ ગયા, કારણ કે મિત્રો એટલો બફારો થાય છે કે એની વાત જવા દો ને. હજી તો મિત્રો આપણે થોડુંક આગળ પલક આપીને જવાનું, વરસાદ પણ એવો અંધારો. ફાઇનલી મિત્રો એક વાડી પાસે પહોંચી ગયા. હવે અહીંથી મિત્રો આ ગ્રીલ પકડીને હાલવું કે મિત્રો નીચે પગથિયા નથી, એમને ઢાળ જેવું છે, એટલે ત્યાંથી આપણે હાલવાનું છે. ફાઇનલી હવે જે આપણે જગ્યા જે માતાજીના મંદિરે મિત્રો આપણે પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા. મિત્રો આ બાજુ એક તળાવ છે નાનું એવું, ને આ પણ અત્યારે મિત્રો અમે જે જગ્યાએ ઉભાની નદી જ છે આખી. આની અંદર મિત્રો કહેવાય છે કે એક મગર છે, પણ એ ભાગ્યે જ કોકને દર્શન એના ભાગમાં હોય મિત્રો એને દર્શન દીધા હોય છે. આમાં તો કઈ નક્કી ન હોય. ને આ બાજુ માતાજીનું મંદિર છે, ઓલો ભાઈ વધારે છે શ્રીફળ, તો માતાજીને શ્રીફળ વધારે લે પછી આપણે દર્શન કરીએ. પાછળ મિત્રો તમે લોકેશન જોવાની આખી નદી જ છે, ને હું જે ઉભો ને એ નદી જ છે, કારણ કે ચોમાસું આવે ને એટલે મિત્રો આખું ભરાઈ જાય છે. વાડી લગી મિત્રો પાણી આવી મજાના મિત્રો માતાજીના દર્શન કરી લીધા. પાછા આપણે નીકળી ગયા હવે ગામમાં જવા માટે. મિત્રો અહીંથી પાછા આપણે વાડી કેડે જે આવ્યા રસ્તે પાછું આપણે જવાનું છે, તો કન્ટિન્યુ બન્યા. એટલે મિત્રો ગામમાં પહોંચી ગયા અને ભાઈબંધ ગયો છે મિત્રો અંદર શ્રીફળ વધેરવા પછી આપણે પણ દર્શન કરી મિત્રો પાછા બેસી ગયા 4 વ્હીલમાં, કારણ કે ભાઈબંધ તેડવા આવ્યો હતો ત્યાંથી બેસી ગયા. હવે હવે જઈશું મિત્રો આપણે ઘરે. તો પહોંચી ગયા હતા, બપોરા કરી લીધા હતા. અત્યારે તમને સમયની વાત કરું તો લગભગ 2-3 વાગવા જેવો સમય થઈ ગયો છે. બાયણા ભાઈ વરસાદ આવ્યો ભાઈ ડૂચા કાઢ નાખો, ભૂકા બોલાવી દીધા. કેમ બાકી વરસાદની એરે મિત્રો હરવારો પવન છે. હવે સમયની તમને વાત કરું તો સમય થઈ ગયો છે 5-6 વાગવા જેવો, ને અત્યારે મિત્રો ભાઈ વાતાવરણ થયું કે એની વાત જવા દો ભાઈ, એક નંબર મસ્ત મજાનું વાતાવરણ, ને એમાંય પાછું ગામડું, એટલે કઈ ઘટે જ નહીં. શું કેવું તમારું ભાઈ, કોમેન્ટ કરી નાખો. વાતાવરણ એક નંબર હતું. વરસાદ પણ આવી ગયો ને અત્યારે આવ્યો આપણા મિત્રની દુકાને, કારણ કે વરસાદ આવી ગયો તો હવે કરવાનો થાય છે પ્રોગ્રામ. તો અત્યારે આવ્યો હું નરીભાઈ બે કરી ફાઇનલી મિત્રો વાડીએ પહોંચી ગયા. આ બાજુ જો અત્યારે ગાણવા ઉતરવા માંડ્યા, તો હાલો ફટાફટ આપણે બેસી જઈએ. ફાઇનલી મિત્રો આપણે જમવા બેસી ગયા, ને ગરમ મિત્રો ભજીયા આવે, ને એમાંય પાછા વાડીના ભજીયા, એટલે કે કઈ ઘટે જ નહીં. મજાનું આપણે જમી લીધું ને હવે મિત્રો જે ભજીયા પડતા હતા એ મિત્રને આપણે બેહાડી દીધા જમવા. આ બાજુ એસલો પાડે ભજીયા, ધંધામાં ધ્યાન દે. જો આનું શું કરું, ભજીયા પડતો મોબાઈલમાં મથવા. હાલો આજનો વ્લોગ વિડીયો પૂરો કરી